ભરૂચના સ્મશાનમાં પણ હવે અંતિમ સંસ્કાર માટે કતારમાં ઊભા રહેવું પડે છે। આખી જિંદગી વિવિધ કાર્ય માટે લાઈનોમાં ઊભા રહેતા માનવી માટે હવે મૃત્યુ બાદ પણ અંતિમ સંસ્કાર માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે। ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર આવેલ શાંતિવન સ્મશાનમાં 3 જ ચિતા છે। ધાર્મિક દ્રષ્ટિએ ઘાટનું મહત્વ હોવાથી ભરૂચ શહેરના જ નહીં પરંતુ આસપાસના ગામના લોકો પણ અહીં અંતિમ સંસ્કાર માટે સ્વજનોના દેહને લાવતા હોવાથી અહીં સ્થિતિ એવી છે કે 3 ચિતા સળગતી હોય ત્યારે અન્ય મૃતદેહોને વેઇટિંગમાં રહેવું પડે છે। ભરૂચના સ્મશાન ગૃહ ખાતે 9 જેટલા પાર્થિવ દેહ સાથે એક સાથે આવી જતા પરિવારજનોએ લાંબો વેઇટિંગમાં રહેવું પડ્યું હતું। ગુજરાતમાં વિકાસની ગાથાઓ આમ તો જોરશોરથી ચાલી રહી છે અને ભરૂચના વિકાસની વાતો પણ થતી રહે છે, પણ વાસ્તવિક સ્વરૂપમાં કંઈ જુદી જ હકીકત જોવા મળે છે। ભરૂચમાં પાવન નર્મદા નદી કિનારે આવેલ દશાશ્વમેઘ ઘાટનું પૌરાણિક ધાર્મિક મહત્વ ખૂબ જ જરૂરી છે। ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ દશાશ્વમેઘ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવાથી મુક્તિ પ્રાપ્ત થતી હોવાની માન્યતાના પગલે ભરૂચ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાંથી શાંતિવન સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર માટે લોકો આવતા હોય છે, પરંતુ આ સ્મશાનમાં છેલ્લા કેટલાક સમયથી સુવિધાઓનો અભાવ જોવા મળે છે। દશાશ્વમેઘ ઘાટ પરના શાંતિવન સ્મશાનમાં વર્ષોથી માત્ર 3 જ ચિતાઓ છે। તેવામાં એક સાથે પાર્થિવ દેહો આવી જવાના કારણે ઘણા સ્વજનોએ પાર્થિવ દેહ સાથે કલાકો સુધી અગ્નિદાહ માટે બેસી રહેવું પડે છે। આ પરિસ્થિતિથી લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે। સ્વજનોમાં રોષ સાથે જણાવી રહ્યા હતા કે આટલા મોટા વિકસિત ભરૂચમાં દશાશ્વમેઘ ઘાટ પરના સ્મશાન ગૃહમાં 3 જ ચિતા હોવાના કારણે અવારનવાર આવી તકલીફોનો સામનો પરિવારજનો અને સ્વજનોએ કરવો પડે છે, જેથી વહેલી તકે આ સ્મશાન ગૃહને વિકસિત કરવામાં આવે અને ચિતાઓમાં વધારો કરવામાં આવે તેવી પણ સ્વજનોએ માંગ કરી છે। મારું નામ રાકેશ પટેલ છે। અમે અમારા સંબંધીને લઈને અહીંયા આવ્યા ને આજે 2 કલાક થયા છે અને અમે આવ્યા ત્યારે જોયું કે ચિતામાં ઓલરેડી 3 જણનું દહન ચાલુ હતું અને અમે અહીંયા 2 કલાકથી ઊભા છીએ। દશાશ્વમેઘ ઘાટની વાત કરીએ તો એ બહુ મહત્ત્વ છે એનું, એને જોતાં અને જે પબ્લિકનો ધસારો છે એ જોતાં અહીં હજુ વધારે ચિતાનો ઉમેરો થવો જોઈએ, જેથી કરીને વિકાસના કાર્યોને આપણે પૂર્ણપણે સિદ્ધ કરી શકીએ। ધન્યવાદ। હું ચિરાગ ભટ્ટ જાડેશ્વરથી આજરોજ અહીંયા દશાશ્વમેઘ ઘાટના ઓવારે મારા બનેવીશ્રીના અગ્નિ સંસ્કાર કરવા માટે આવ્યો છું। તો મેં જોયું કે આવ્યો ત્યારે જ લગભગ અડધાથી પોણા કલાકનું અમારે માટે પણ વેઇટિંગ હતું। 3 ચિતાઓ પર અગ્નિ સંસ્કાર ચાલુ હતો અને ત્યાર પછી અમારો નંબર લાગ્યા પછી પણ અમે ત્યારે તમે જોઈ શકો છો કે 3 ચિતાઓ પર વેઇટિંગ ચાલે છે। અહીંયા ધર્મેશભાઈ સોલંકી ખૂબ સરસ કામ કરી રહ્યા છે, પણ અમને લાગે છે કે હજુ ચિતાઓ આપણા ભરૂચમાં અહીંયા દશાશ્વમેઘના ઘાટ જે ખરો ત્યાં પુરાણોમાં જે એનો ઉલ્લેખ છે, તો એટલા માટે અહીંયા બધા અગ્નિ સંસ્કાર કરવા માટે ખૂબ સંખ્યાઓમાં આવે છે આજુબાજુના ભરૂચના। તો હું આપશ્રીને અમારા વતી આમ આદમી વતી વાત કરું તો અહીંયા અગ્નિ સંસ્કાર કરવા માટેની જગ્યાનો થોડો વિશાળ કરે અને થોડું રિનોવેશન કરે કે જેથી આવનારને અહીંયા ખરેખર જે આત્મા અહીંયાથી અગ્નિ સંસ્કાર કરીને જાય છે તે પરમાત્માને મળે। આ બાબતે સ્મશાન સંચાલક ધર્મેશ સોલંકીએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા ચિતાઓ માટેની જગ્યાઓની માપણી કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી તે કામ શરૂ કરવામાં આવ્યું નથી। સાથે સાથે એમણે જણાવ્યું હતું કે લોકોને અમે આગ્રહ પણ કરીએ છીએ કે સ્મશાન ગૃહમાં ગેસ ફર્નિશની ચિતા પણ આવેલી છે, જેમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવે, પરંતુ સ્વજનો દ્વારા લાકડાઓમાં જ મૃતદેહનું અગ્નિ સંસ્કાર થાય તે બાબતે આગ્રહ રાખવામાં આવે છે, જેના લીધે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। ગઈકાલે પણ 12 બોડી હતા, આજે પણ 7 જેટલા મૃતદેહો છે। ગઈકાલે 12 બોડીમાંથી એક જ બોડીનો અગ્નિ સંસ્કાર ગેસ ફર્નિશમાં થયા હતા, જ્યારે કે આપણી પાસે ગેસ ફર્નિશની સુવિધા છે। ભણેલા ગણેલા લોકો પણ ગેસ ફર્નિશનો ઉપયોગ કરી નથી રહ્યા। તમે જોઈ રહ્યા છો આ ગ્લોબલ વોર્મિંગની અસર। ખરેખર ગેસનો ઉપયોગ કરવો જોઈએ, ભણેલા ગણેલા લોકો પણ આનો ઉપયોગ કરતા નથી। એક ચિતાને લાકડા પર બળવા માટે 2.5 થી 3 કલાક થતા હોય છે, તો 12 જેટલા મૃતદેહો હોય તો પછી વેઇટિંગ જ કરવાનો વારો આવે એવી પરિસ્થિતિ સર્જાતી હોય છે। અહીં આવેલા જે લોકો હતા કાલે ડાઘો, તે લોકોની માંગ હતી કે આ બીજી ચિતાઓ વધારવી જોઈએ, એવું નગરપાલિકા તેમજ અમારા રોટરી ક્લબને એ લોકોએ એક માંગ રૂપે કહેવામાં આવેલું। નગરપાલિકા દ્વારા કદાચ માપણી પણ કરી જવામાં આવી હતી। હા, આની પહેલાં માપણી થઈ હતી એવું મારા જાણવામાં હતું અને માપણી કરી બી પણ ગયા હતા। 3 જેટલા બીજા મૃતદેહો બાળી શકાય એવી ચિતા બનાવવા માટેનું 5 દિન સુધી કશું એની પર અમલવારી થઈ નથી। રોટરી ક્લબ સ્મશાન ગૃહ ખાતે ગઈકાલે પણ એકી સાથે 9
8થી 10 બોડી આવી હતી અને લોકોએ વેઇટિંગની અંદર મૈયતને સળગાવવા માટે બેસી રહેવું પડે છે. એવું જાણકારી મુજબ કે નગરપાલિકા દ્વારા ચિતા વધારવાનો પ્રયત્ન રોટરી ક્લબ અને નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો, પણ અગાઉ જે માપણીને એ થયું હતું એ માપણીને એ કદાચ માત્ર ને માત્ર કાગળ પર થઈ હોય એવું લાગી રહ્યું છે. તો સત્વરે તાકીદે આ લોકોને પ્રજાની સુખાકારીને માટે નગરપાલિકા અને રોટરી ક્લબે તાકીદે નવી થોડીક ચેર બનાવી અને વ્યવસ્થા કરે એ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ભરૂચના અંકલેશ્વર તરફ નર્મદા નદીના કાંઠે કોરોના વખતે કોવિડ સ્મશાન તૈયાર કરવામાં આવ્યું હતું, જ્યાં મોટા પ્રમાણમાં ચિતાઓ પડેલી છે અને આ ચિતાઓ હવે બિનઉપયોગી છે. જો તે ચિતાઓને લાવી શાંતિવન સ્મશાનમાં મૂકવામાં આવે તો શાંતિવન સ્મશાનમાં ચિતાઓની ઘટની સમસ્યા હલ થઈ શકે તેમ છે. આ બાબતે નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું કે શાંતિવન સ્મશાન ગૃહ ખાતે અગ્નિદા માટે જે સ્થિતિ છે તે અમારે ધ્યાને આવેલી છે, જેને લઈ અમે એના ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી હાથ ધરી છે. ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી ત્વરિત પૂર્ણ કરીને સરકારમાં આની દરખાસ્ત મૂકીશું અને ગ્રાન્ટ આવતાની સાથે જ કામગીરી શરૂ કરી દેવામાં આવશે. નમસ્કાર. દશાસન મેઘઘાટ સ્મશાન પર જે અત્યારે સમસ્યા થઈ રહી છે એની માટે અમે કામ કરવા માટે તત્પર છીએ અને એનો ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી અમે હાથ ધરી છે અને ડીપીઆર અને ડિઝાઇનની કામગીરી પૂર્ણ થશે એટલે તાત્કાલિક ધોરણે અમે સરકારમાં એની દરખાસ્ત કરીશું અને સ્મશાનને વ્યવસ્થિત રીતે એને બનાવીશું, જેથી કરીને લોકોને તકલીફ ના વેઠવી પડે અને સારી રીતે એનો ઉપયોગ કરી શકે. સ્વર ગમીથી રાગણી ને રાગમી તો મલ્હાર રણમાં મીઠી વીરડી ને જંગ મીઠી તલવાર. અમે છે અઘોરી મ્યુઝિક. અમદાવાદ, ભુજ અને મુંબઈ પછી અમે આવી રહ્યા છે અમારી સોરઠ ટૂર લઈને સૌ પ્રથમવાર ક્રેડાઈ ભરૂચમાં. 22 ફેબ્રુઆરીએ દૂધધારા ગ્રાઉન્ડ સાંજે 7 વાગે. તો મળીએ. જય માતાજી, જય ગુરુ.